ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં ફોર્મ્યુલા ડિરાઈવ કર્યો હતો FT ઇઝ ઇક્વલ ટુ HFE બાય 2πRB' ઇન્ટુ CB' પ્લસ CB'. હવે આ જે RB' છે એને HFEના નીચે લઈ આવો એટલે તમારો આ ફોર્મ્યુલા થશે HFE બાય RB' ઇઝ ઇક્વલ ટુ 1/2π CB' પ્લસ CB'. હવે આપણો HFE શું છે એ આપણે ખબર છે. HFE ઇઝ ધ ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો, અને કોમન એમીટરના કેસમાં ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો કેટલો હોય? IC/IB. HFE ઇઝ નથિંગ બટ IC/IB, બરાબર. અને RB' એટલે શું? RB' આપણા બેઝ અને એમીટરના વચ્ચેનું રેઝિસ્ટન્સ છે, B' અને E. જો અહીંયા જો RB' બેઝ B' અને Eના વચ્ચે છે. આ મારો B અને E આના વચ્ચે છે, બરાબર. તો R ઇઝ ઇક્વલ ટુ V/I હોય, R ઇઝ ઇક્વલ ટુ V/I હોય. તો બેઝ અને એમીટરના વોલ્ટેજને મેં નામ VB' આપું, અને બેઝમાં કરંટ કેટલો ફ્લો થતો હોય? IB જેટલો. તો RB' ઇઝ ઇક્વલ ટુ VB'/IB લખી શકું. તો એ જ વસ્તુ અહીંયા લખી છે, RB' ઇઝ ઇક્વલ ટુ VB'/IB, બરાબર. હવે HFE અને RB નો રેશિયો લો તો શું બનશે તમારું? HFEની જગ્યાએ IC/IB ઇન્ટુ RB' જગ્યાએ આ VB'/IB. તો તમારું આ IB અને આ IB કટ થશે, તો તમારો શું બચશે? IC/VB'. તો અહીંયા IC/VB' લખ્યું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ટ્રાન્ઝિસ્ટરના ટ્રાન્સકન્ડક્ટન્સને ડિફાઇન કર્યું હતું. ટ્રાન્સકન્ડક્ટન્સ વોઝ ઇક્વલ ટુ IC/VB'. આપણે ટ્રાન્સકન્ડક્ટન્સ ડિફાઇન કર્યું છે ઉપર. જો ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્સકન્ડક્ટન્સ GM ને આપણે IC/VB' એ રીતે ડિફાઇન કર્યું છે, બરાબર. હવે IC/VB' ઇઝ ઇક્વલ ટુ GM છે. તો તમે શું કહી શકો કે HFE/RB' ઇઝ ઇક્વલ ટુ GM, બરાબર. હવે આ ફોર્મ્યુલામાં HFE/RB' જગ્યાએ તમે GM સબસ્ટિટ્યૂટ કરો, અને 1/2π CB'/CB' એમને રહેશે અહીંયા, બરાબર. તો આ તમને FT ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે ખબર છે કે કરંટ ગેઇન ઇઝ ઇક્વલ ટુ -HFE/1 + JF/Fβ, બરાબર. હવે -HFE 1 + J ઇન્ટુ F/Fβ. હવે Fβ એટલે આપણું Fβની વેલ્યુ જુઓ તો આપણે ઉપર ડિરાઈવ કર્યું હતું કે FT ઇઝ ઇક્વલ ટુ HFE ઇન્ટુ Fβ. જો અહીંયા આપણે ડિરાઈવ કર્યું છે FT ઇઝ ઇક્વલ ટુ HFE ઇન્ટુ Fβ. હવે હું અગર Fβને સબ્જેક્ટ બનાવું ઇક્વેશનનો ને HFEને નીચે લઈ જાઉં તો મારું શું થાય? FT/HFE. સો Fβ ઇઝ ઇક્વલ ટુ FT/HFE. તો એ વસ્તુ મેં અહીંયા વાપરી છે. Fβ ઇઝ ઇક્વલ ટુ FT/HFE, બરાબર. ને અહીંયા Fβની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી FT/HFE. તો આપણો આ જે છે એ કરંટ ગેઇનનો ફોર્મ્યુલા મળ્યો. ને આ કરંટ ગેઇન કયો છે? તો આ કરંટ ગેઇન ટ્રાન્ઝિસ્ટરનો શોર્ટ સર્કિટ કરંટ ગેઇન છે. આપણે ટોપિક કઈ સ્ટડી કરીએ છીએ હમણાં? CE શોર્ટ સર્કિટ કરંટ ગેઇન. શોર્ટ સર્કિટ કરંટ ગેઇન મેળવવા માટે આપણે સૌથી પહેલાં લોડને શોર્ટ સર્કિટ કરી દઈએ છીએ. તો 16.3ની અંદર જે મેં ટોપિક સ્ટડી કરી, જે અમે ગેઇન મેળવ્યો એ કોના માટે છે? ખાલી લોડને તમે શોર્ટ સર્કિટ કરો એ કન્ડિશન માટે છે. સો AI ઇઝ નથિંગ બટ કરંટ ગેઇન વિથ શોર્ટ સર્કિટ. અને આપણે હમણાં કોમન એમીટર એમ્પ્લીફાયરની વાત કરીએ છીએ. તો this shows
આ રિલેશન કોનું રિલેશન છે? શોર્ટ સર્કિટ કરંટ ગેનનું રિલેશન છે. તો હવે શોર્ટ સર્કિટ કરંટ ગેન એઆઈ કોના પર ડિપેન્ડ કરે છે? આ ફોર્મ્યુલામાં એક HFE ઉપર ડિપેન્ડ કરે છે ને એક FT ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. HFE શું છે? HFE આપણો ટ્રાન્ઝિસ્ટરનો કરંટ ગેન છે લો ફ્રીક્વન્સી ઉપર. HFE ઇઝ ધ કરંટ ગેન એટ લો ફ્રીક્વન્સી. હવે આપણે લો ફ્રીક્વન્સીવાળી થિયરીમાં જઈએ. લો ફ્રીક્વન્સીવાળી થિયરીમાં જો AI2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE એટલે સેકન્ડ સ્ટેજનો કરંટ ગેન. આ હમણાં જો આ લો ફ્રીક્વન્સીની વાત થાય છે, આ બધું આપણે લો ફ્રીક્વન્સી માટે કરતા હતા. મિડ ફ્રીક્વન્સીઝ એન્ડ લો ફ્રીક્વન્સીઝ આપણે ચેપ્ટર 15 આખું લો ફ્રીક્વન્સીઝ માટે હતું. બરાબર. તો અહીંયા જો થર્ડ સ્ટેજમાં કરંટ ગેન AI3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE. પછી સેકન્ડ સ્ટેજમાં AI2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE અને ફર્સ્ટ સ્ટેજમાં AI1 is equal to minus HFE, which means કે minus HFE is nothing but current gain at low frequency. બરાબર. તો આપણે જે HFE છે એને હું લો ફ્રીક્વન્સી પેરામીટર કહી શકું મારા એમ્પ્લીફાયરનો, કારણ કે લો ફ્રીક્વન્સીમાં કામ કરે છે. બરાબર. તો HFE મારો લો ફ્રીક્વન્સી પેરામીટર છે. અને હવે હાઈ ફ્રીક્વન્સી ઉપર આવી જઈએ. આપણે FT ક્યાં ડિફાઇન કર્યું છે? આ ગ્રાફમાં જુઓ, FT ક્યાં ડિફાઇન કર્યું છે? FT આપણે હાઈ ફ્રીક્વન્સી રીજનમાં ડિફાઇન કર્યું છે. આ રીજનમાં ડિફાઇન કર્યું છે, હાઈ ફ્રીક્વન્સી રીજનમાં. વિચ મીન્સ કે મારો FT જે છે એ હાઈ ફ્રીક્વન્સીનો પેરામીટર છે ઓર હાઈ ફ્રીક્વન્સી કેરેક્ટરિસ્ટિક છે. વિચ મીન્સ કે મારો ટ્રાન્ઝિસ્ટરનો શોર્ટ સર્કિટ કરંટ ગેન છે AI એ લો ફ્રીક્વન્સીના ટ્રાન્ઝિસ્ટર ગેન ઉપર ડિપેન્ડ કરે છે, ટ્રાન્ઝિસ્ટર્સ ગેન એટ લો ફ્રીક્વન્સી. અને બીજું કોના ઉપર ડિપેન્ડ કરે છે? કે એક હાઈ ફ્રીક્વન્સી કેરેક્ટરિસ્ટિક FT ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો તો આ વાળી આપણે સ્ટેટમેન્ટ સમજાય કે this equation shows how transistors short circuit current gain depends on transistors gain at low frequency and high frequency characteristic FT. હવે હાઈ ફ્રીક્વન્સી કરંટ ગેન વિથ રેઝિસ્ટિવ લોડ. હાઈ ફ્રીક્વન્સીનું આપણે 16.3 શું હતું? આપણે કરંટ ગેન મેળવતા હતા, બટ લોડને શોર્ટ સર્કિટ કરી નાખતા હતા આ પોઈન્ટ ઉપર. જો આ સર્કિટ હતી આપણી 16.2 વાળી. પછી શોર્ટ સર્કિટ કરંટ ગેન મેળવવા માટે આપણે આ લોડને શોર્ટ કરી નાખતા હતા. અહીંયા જો શોર્ટ છે. હવે આપણે આ લોડ RLને રાખશું અને કરંટ ગેન મેળવશું. બરાબર. હવે એને સ્ટડી કરવાના પહેલાં હું તમને મિલર્સ થિયરમ સમજાવી દઉં. મિલર્સ થિયરમ એટલે શું? મિલર્સ થિયરમ સ્ટેટ્સ that if an impedance Z is connected between the input and output terminals of the network between which there is a voltage gain K. તો શું કહે છે? It states that if impedance Z is connected between input and output. અહીંયા જો આ સર્કિટમાં જુઓ તો ઇનપુટ ક્યાં છે મારો? આ બે ટર્મિનલના વચ્ચે V1 છે. આઉટપુટ ક્યાં છે મારો? V2. આ બે ટર્મિનલના વચ્ચે છે. બરાબર. અને અહીંયા જુઓ, ઇનપુટ ટર્મિનલ અહીંયા, આઉટપુટ ટર્મિનલ અહીંયા. તો મારો જે ઇમ્પિડન્સ Z છે ને એ ઇનપુટ અને આઉટપુટના વચ્ચે છે. સો ઇમ્પિડન્સ that is connected between input and output. તો આ સર્કિટમાં જે મારો ઇમ્પિડન્સ Z છે એ ઇનપુટ
અને આઉટપુટના વચ્ચે કનેક્ટેડ છે, બરાબર. અને ધારો કે આ જે મારી સર્કિટ છે, આ સર્કિટનો મારો વોલ્ટેજ ગેઇન કે હોય, તો હું આવી સર્કિટને ઇક્વિવેલન્ટ સર્કિટ, આવી જ સર્કિટની એક ઇક્વિવેલન્ટ એટલે એના જેવીને જેવી સર્કિટ હું બનાવી શકું. ધ સેમ ઇફેક્ટ કેન બી હેડ બાય, આના જેવો જ સેમ ઇફેક્ટ થઈ શકે બાય રિમૂવિંગ Z and connecting impedance Zi is equal to Z1 minus K at the input and Zo is equal to Z K by K minus 1, which means કે આવી રીતે જે અગર કોઈ ઇમ્પિડન્સ હોય જે Z છે, જે ઇનપુટ અને આઉટપુટ બંનેના વચ્ચે છે, તો એ સર્કિટના જેવીને જેવી બીજી સર્કિટ હું બનાવી શકું, જેનામાં મારું ઇનપુટ ટર્મિનલ્સના વચ્ચે એક ઇમ્પિડન્સ હોય Zi ઇઝ ઇક્વલ ટુ Z1 માઇનસ કે, અને આઉટપુટ ટર્મિનલ્સના વચ્ચે કંઈક ઇમ્પિડન્સ હોય વિચ ઇઝ ZK બાય K માઇનસ 1, બરાબર. આ છે આપણી મિલર્સ થિયરમ. હવે આપણો હાઈ ફ્રીક્વન્સી મોડલ રેઝિસ્ટિવ લોડ સાથે આપણે ડ્રો કર્યો. આ આપણી સર્કિટ ખબર છે, હાઈ ફ્રીક્વન્સી મોડલ આવું દેખાય. અને આ કેસમાં જુઓ, મેં રેઝિસ્ટર RLને શોર્ટ સર્કિટ નથી કર્યું, બરાબર. હવે આ કેસમાં મારા ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કોમન કોણ છે? ઇનપુટ અને આઉટપુટ વચ્ચે જો આ CB' કોમન છે, CB' કોમન છે. તો હવે હું છે ને મિલર્સ થિયરમ અપ્લાય કરું છું. મિલર્સ થિયરમ, આ જે થિયરમ છે અપ્લાય કરું છું. હવે મિલર્સ થિયરમ માટે મને વોલ્ટેજ ગેઇન શોધવો પડશે. તો વોલ્ટેજ ગેઇન કેટલો હોય? વોલ્ટેજ ગેઇન હંમેશા આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ હોય. આઉટપુટ વોલ્ટેજ છે મારો VCE અને ઇનપુટમાં વોલ્ટેજ છે VB', બરાબર. તો અહીંયા મેં એ વસ્તુ લખી છે VCE બાય VB'. હવે VCE ક્યાં છે? VCE વોલ્ટેજ મારો RLના ક્રોસ મળે છે, આઉટપુટમાં જે લોડ છે એના ક્રોસ મળે છે, બરાબર. તો હવે આ જે કલેક્ટર છે, કલેક્ટરના ક્રોસ જે કોમન એમીટર કેસમાં કરંટ કેટલો પસાર થતો હોય RLના થ્રુ? IC જેટલો કરંટ ફ્લો થતો હોય. તો ધારો કે IC કરંટ જે છે એ આ RL થી પસાર થતો હોય, તો RLના ક્રોસ આના ક્રોસ વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય? ICRL જેટલો, બરાબર. અને અહીંયા મેં માઇનસ શું કામ લખ્યું છે? માઇનસ મેં ખાલી એ દર્શાવવા લખ્યું છે કે જ્યારે આપણે કોમન એમીટર કોન્ફિગરેશન વાપરીએ ને ત્યારે તમને ખબર છે કે કોમન એમીટરના કેસમાં ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ બંને 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હોય. તો એ આઉટ ઓફ ફેઝ છે એને બતાવવા માટે મેં માઇનસ ICRL લખ્યું છે, અને ડિવાઈડ બાય VB' તો છે જ. હવે આપણે ટ્રાન્ઝિસ્ટરના ટ્રાન્સ કન્ડક્ટન્સને કેવી રીતે ડિફાઇન કર્યું હતું? IC બાય VB'. તો અહીંયા જે છે આ કેસમાં IC બાય VB' એની જગ્યાએ માઇનસ GMRL લખી દીધું. તો આપણો વોલ્ટેજ ગેઇન કે કેટલો થઈ ગયો? માઇનસ GMRL. હવે K માઇનસ GMRL છે, તો 1 માઇનસ K કેટલું હોય? 1 પ્લસ GMRL. Here CB' is common between the input and output. હવે તમે જુઓ કે મેં તમને જે રીતે કીધું કે ઉપર જેમ Z કોમન હતો, આપણા આ કેસમાં CB' કોમન છે. Since Zi is smaller by the factor of 1 by K than Z, ઇનપુટ કેપેસિટન્સ શુડ બી 1 by K times larger. તો હવે તમે ધ્યાન આપો કે જે મારું ઇનપુટ ઇમ્પિડન્સ છે Zi, મારું ઇનપુટ ઇમ્પિડન્સ છે Zi, એ કેવું છે? જે Z કરતાં 1 માઇનસ K ટાઈમ્સ ઘટેલું છે, વિચ મીન્સ જે Z છે એના કરતાં 1 માઇનસ K ટાઈમ્સ સ્મોલર છે મારું Zi. આ મારું Zi જે છે એ
ઝેડ કરતાં 1 - k ટાઈમ સ્મોલર છે, વિચ મીન્સ ઇમ્પિડન્સ જે મારો ઇક્વિવેલન્ટ સર્કિટમાં છે એ 1 - k ટાઈમ્સ સ્મોલર છે. તો ઇનપુટ કેપેસિટન્સનું શું થશે? ઇનપુટ કેપેસિટન્સ છે ને એ 1/k ટાઈમ્સ લાર્જર થશે. કે 1/k, આ જો આ વાળું ઇમ્પિડન્સ 1/k ટાઈમ્સ સ્મોલર છે ને, એ જ રીતે કેપેસિટન્સ જે છે એ 1/k ટાઈમ્સ લાર્જર થશે. શું કામ? તો જુઓ, આપણે ખબર છે રિએક્ટન્સ ઓફ અ કેપેસિટર, કેપેસિટર જે અવરોધ ઓર ઇમ્પિડન્સ આપે છે, ધેટ ઇઝ XC ઇઝ ઇક્વલ ટુ 1/jωc. એટલે કે ઇમ્પિડન્સ, કેપેસિટરનું ઇમ્પિડન્સ જ્યારે વધે ત્યારે કેપેસિટન્સ ઘટે. કારણ કે જો XC ઇઝ ઇક્વલ ટુ 1/jωc, તો XC ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ C, વિચ મીન્સ ઇમ્પિડન્સ ઓફ અ કેપેસિટર, ધ્યાન આપજો અહીંયા, ઇમ્પિડન્સ ઓફ અ કેપેસિટર ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ C, વિચ મીન્સ કે અગર ઇમ્પિડન્સ મારો ઘટે, તો ઇમ્પિડન્સ મારું અગર ઘટતું હોય, ઇમ્પિડન્સ ઘટતું હોય તો કેપેસિટન્સ વધવું જોઈએ. હવે આપણે અહીંયા જોયું કે ZI જે છે Z1/1 - k છે, વિચ મીન્સ કે ઇમ્પિડન્સ મારું જે છે એ 1 - k ટાઈમ્સ સ્મોલર છે Z કરતાં. તો મારું ઇનપુટ કેપેસિટન્સ કેવું હોવું જોઈએ? 1 - k ટાઈમ્સ લાર્જર હોવું જોઈએ. બરાબર. હવે 1 - k કેટલું છે? 1 - k આપણે ઉપર જોયું 1 + GmRL. તો હવે આપણું ઇનપુટ કેપેસિટન્સ કેવું હશે? ઝેડની જગ્યાએ આ જે ઝેડ છે, આ ઝેડ છે, એની જગ્યાએ આપણી સર્કિટમાં શું છે? CB' છે. તો અહીંયા CB' રાખ્યું. હવે મેં શું કીધું હતું કે ઇનપુટ કેપેસિટન્સ શુડ બી 1 - k ટાઈમ્સ લાર્જર. જે 1 + GmRL છે, 1 + GmRL ટાઈમ્સ લાર્જર. તો મેં CB' ઇન્ટુ 1 + GmRL એવું લખી દીધું. બરાબર. આ વસ્તુ સમજાણી? તમે છે ને આ વાળા કેપેસિટરને રિમૂવ કરીને, મિલર્સ થિયરમ અપ્લાય કરીને, અહીંયા જે કોમન હતો ઇનપુટ ને આઉટપુટમાં, એની જગ્યાએ આ રીતે ઇનપુટમાં બીજું એક કેપેસિટર ડ્રો કર્યું, ZK/1 - k જેટલું, જે આટલું આવે છે. હા, બરાબર. હવે CB' અને CB' આ બંને પેરેલલમાં છે. બરાબર. ને તમને ખબર છે કે પેરેલલમાં ક્યારે કોઈ પણ મારું સર્કિટ કેપેસિટર હોય તો એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થાય? બંને કેપેસિટરનું સમ, એટલે C ઇઝ ઇક્વલ ટુ C1 + C2. અગર બે કેપેસિટર C1 અને C2 પેરેલલમાં હોય તો આ બેનો સમ કરવાથી મને શું મળશે? CB' + 1 + GmRL CB'. એટલે આ સર્કિટનો ટોટલ ઇનપુટ કેપેસિટન્સ કેટલો થશે? C ઇઝ ઇક્વલ ટુ CB' + 1 + GmRL CB'. એટલે આ સર્કિટ મને મળી. હવે Miller output capacitance having impedance ZO is equal to ZK/1 - k is not shown in the output of above circuit. Why? હવે તમે જુઓ, મેં છે ને ઇનપુટ વાળા સાઈડને, આ વાળા આ જે ZI છે એને મેં કન્સિડર કર્યું અને આ બ્રાન્ચ બનાવી. પણ આ જે મારો આઉટપુટ મિલર્સનો થિયરમમાં જે આઉટપુટ ઇમ્પિડન્સ છે ZK/k - 1 એને મેં આ સર્કિટમાં નથી રાખી. જો અગર ઇનપુટના સાઈડ કંઈક હોય તો આઉટપુટના સાઈડમાં પણ કંઈક રેઝિસ્ટન્સ કંઈક હોવું જોઈએ. બરાબર. જે અહીંયા CB' હતો ઇનપુટ ને આઉટપુટના વચ્ચે, એની જગ્યાએ એક મારો શું થવો જોઈએ? એક ઇનપુટમાં સાઈડમાં આવવો જોઈએ ને એક મારો આઉટપુટ સાઈડમાં આવવો જોઈએ. બરાબર. પણ મેં આ કેસમાં જો આઉટપુટ સાઈડમાં કાંઈ નથી બતાવ્યું, જે ZK/k
1 માઇનસ ઝેડ કે બાય કે માઇનસ 1 હતું ને, આઉટપુટ સાઈડમાં એ નથી બતાવ્યું. શું કામ? એનો રીઝન જોશું. હવે Z0 ઇઝ ઇક્વલ ટુ ઝેડ કે બાય 1 માઇનસ કે. તમે કે ને નીચે લઈ જાઓ, કે ને નીચે લઈ જાઓ તો શું થઈ જશે? ઝેડ કે બાય 1 માઇનસ કે, સોરી ઝેડ કે બાય 1 માઇનસ કે શું થઈ જશે? ઝેડ બાય 1 બાય કે માઇનસ 1. હવે આપણે ખબર છે કે આપણી કોમન એમિટર એમ્પ્લીફાયર જે હોય ને, કોમન એમિટર એમ્પ્લીફાયર આપણે 3rd સેમેસ્ટરમાં જોયું હતું કે કોમન એમિટર એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન હંમેશા બહુ મોટો હોય, એટલે એની વેલ્યુ 1 થી બહુ હાયર હશે. બરાબર? તો કે શું છે? આપણો વોલ્ટેજ ગેઇન છે. વોલ્ટેજ ગેઇન વિલ બી વેરી ગ્રેટર દેન 1. તો કેની વેલ્યુ અગર આ ઇક્વેશનમાં જુઓ તો અગર કેની વેલ્યુ બહુ મોટી હોય, કેની વેલ્યુ બહુ મોટી હોય આ ઇક્વેશનમાં, તો ઝેડ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ થઈ જાય. એટલે અગર કેની વેલ્યુ આ ડિનોમિનેટરમાં કેની વેલ્યુ બહુ મોટી હોય તો ઝેડ નોટ લગભગ ઝેડ જેટલું થઈ જાય. બરાબર? વિચ મીન્સ કે આ જે છે ઝેડ કે બાય કે માઇનસ 1, ઝેડ કે બાય કે માઇનસ 1 એ મારો ઝેડ નોટ છે. તો આ જે છે આ લગભગ ઇક્વલ ટુ ઝેડ થઈ જાય. એટલે તમે આ રજિસ્ટરની જગ્યાએ તમે અહીંયા ઝેડ મૂકી શકો. આ રેઝિસ્ટરની જગ્યાએ અહીંયા તમે ઝેડ જેટલો રેઝિસ્ટર મૂકી શકો. બરાબર? એટલું સમજાણું કે શું કામ ઝેડ કે બાય કે માઇનસ 1 લગભગ ઝેડ જેટલું થઈ જાય છે. વિચ મીન્સ કે જે મારી સર્કિટ છે જેમાં ઇમ્પિડન્સ ઝેડ, ઇનપુટ અને આઉટપુટના વચ્ચે જે કોમન રેઝિસ્ટન્સ છે ઝેડ, એ આપણે અહીંયા આઉટપુટ સાઈડમાં રાખી શકીએ છીએ ઝેડ કે બાય કે માઇનસ 1ની જગ્યાએ. બરાબર? હવે આ કેસમાં શું છે? આપણો ઝેડ શું છે આ કેસમાં? સી બી ડેશ સી. સી બી ડેશ સી આપણો આઉટપુટ શું છે આ કેસમાં? સી બી ડેશ સોરી આપણો આ કેસમાં ઝેડ કેટલો છે? સી બી ડેશ સી. બરાબર? જો કોમન અહીંયા પણ ઝેડ કોમન છે આ બે વચ્ચે, અને આ કેસમાં આપણો કોમન કોણ છે? સી બી ડેશ સી. તો આપણા આ કેસમાં ઝેડ કેટલો છે? સી બી ડેશ સી. બરાબર? તો મેં તમને શું શીખવાડ્યું હતું કે તમે આની જગ્યાએ અહીંયા ઝેડ મૂકી શકો. વિચ મીન્સ કે તમે આની જે ઇક્વિવેલન્ટ સર્કિટ રહેશે ને એના જગ્યાએ પણ અહીંયા તમે ઝેડ સી બી ડેશ સી જેટલું મૂકી શકશો. આની જગ્યાએ સી બી ડેશ સી એ મૂકી શકશો. એટલે સી બી ડેશ સી અહીંયા તમે મૂકી શકશો આઉટપુટની સાઈડ. સી બી ડેશ સી. ફરીથી આઉટપુટના સાઈડ મેં તમને શીખવાડ્યું કે તમે ઝેડ મૂકી શકો. આઉટપુટ જે અહીંયા છે એની જગ્યાએ તમે ઝેડ મૂકી શકો છો. જે આ વાળો ઝેડ છે એનું રીઝન મેં તમને શીખવાડ્યું. અને પછી તમે આ કેસમાં તમારો ઝેડ શું છે? સી બી ડેશ સી છે. તો તમે આ કેસમાં પણ આઉટપુટ સાઈડમાં અહીંયા સી બી ડેશ સી રાખી શકો. બરાબર? વિચ મીન્સ કે તમારો સી બી ડેશ સી અને આ જે આર એલ છે એ બંને પેરેલલમાં છે. સી બી ડેશ સી અને આર એલ બંને પેરેલલમાં છે. હવે સી બી ડેશ સીની વેલ્યુઝ છે ને કેલ્ક્યુલેશનથી 4 પીકો ફેરેડ જેટલી આવે છે. 4 પીકો ફેરેડ.
પિકોફેરેડ એટલે 10⁻⁻12. કેપેસિટન્સ છે 10⁻⁻12માં. તો કેપેસિટન્સ કેટલો અવરોધ આપતો હશે એ કેવી રીતે ખબર પડે? 1/j⍵c જેટલો અવરોધ આપે, વિચ મીન્સ અગર સી 1/j⍵c જેટલો છે. સી કેટલો છે 10⁻⁻12માં. જો સી કેટલો છે આપણો સીબી ડેશ સી કેટલો છે 10⁻12 જેટલો. તો આ જે બ્રાન્ચ છે એ અવરોધ કેટલો આપશે, એ કેટલો રિએક્ટન્સ ઓર ઇમ્પિડન્સ આપશે? તો 10⁻12 જેટલી. અહીંયા તમારી આ બ્રાન્ચનો અવરોધ 10⁻12 જેટલો ના પાવરમાં આવશે, 10⁻12 જેટલો, વિચ મીન્સ કે આ સીબી ડેશ સી જે ઇમ્પિડન્સ આપે છે ને એ બહુ હાઈ હશે આરએલ કરતાં બહુ હાઈ હશે. આરએલ કરતાં આ સીબી ડેશ સી બહુ હાઈ હશે. ને આપણે આગળ પ્રૂવ કર્યું હતું કે અગર આપણે કોઈ બે ઇમ્પિડન્સ લેતા હોય જેમાંથી એકની વેલ્યુ બહુ મોટી હોય ને એકની વેલ્યુ બહુ નાની હોય, તો તમે જે બહુ મોટી વેલ્યુ છે ને એ બહુ મોટી વેલ્યુને તમે ઇગ્નોર કરી શકો, વિચ મીન્સ કે આ જે સીબી ડેશ સી છે ને 10⁻12 ઓર્ડર જેટલું એ આરએલની સામે બહુ મોટું છે, વિચ મીન્સ તમે આ જે સીબી ડેશ સી આ જે કેપેસિટર છે એને ઇગ્નોર કરી શકશો. એ જ વસ્તુ આપણે કરી છે, અહીંયાથી સીબી ડેશ સીને ઇગ્નોર કરી દીધું. This small જો આ જ વસ્તુ લખેલી છે. This small value of CB dash C is equal to 4 picofarad is in parallel with load resistance RL, અને એટલે એને આપણે નિગ્લેક્ટ કરી શકશું. બરાબર. હવે ઇફેક્ટ ઓફ સોર્સ રેઝિસ્ટન્સ ઓન ફ્રીક્વન્સી રિસ્પોન્સ. આપણે આગળ જેટલી પણ સ્ટડી કરીને અપર 3 dB ફ્રીક્વન્સીની, એનામાં આપણે સોર્સ રેઝિસ્ટન્સને નિગ્લેક્ટ કર્યું હતું. હવે આપણે સોર્સ રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખશું. અહીંયા સોર્સ રેઝિસ્ટન્સની વાત નથી આવતી, અહીંયા આપણે સોર્સ અપ્લાય જ નથી કરતા. પણ અહીંયા ધ્યાન આપો. હા, તો હવે આપણી અપર 3 dB ફ્રીક્વન્સી ઓર અપર કટ ઓફ ફ્રીક્વન્સી કેટલી છે? F2 ઇઝ ઇક્વલ ટુ FO/1/2πRC. હવે આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે લોઅર 3 dB ફ્રીક્વન્સી ને અપર 3 dB ફ્રીક્વન્સીને આપણે ડિફાઇન કર્યું હતું. જો આ એફપી જે છે, એફપી ઇઝ ઇક્વલ ટુ F1 ઇઝ નથિંગ બટ માય લોઅર 3 dB ફ્રીક્વન્સી ઓર લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી, અને F0 શું હશે? મારી અપર કટ ઓફ ફ્રીક્વન્સી ઓર હાયર કટ ઓફ ફ્રીક્વન્સી. બરાબર. આપણે નેક્સ્ટ લેક્ચરમાં અપર કટ ઓફ ફ્રીક્વન્સીને સ્ટડી કરશું. થેન્ક યુ.